દિયોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાની પૂર્ણાહુતિ। બનાસકાંઠાની પવિત્ર ભૂમિ અને એમાં દિયોદરના આંગણે શ્રી ગજાનંદ ગૌ સેવા નકળંગ કૃષ્ણધામ ગૌ સેવા મોજરૂ આ બંનેના પ્રતિનિધિત્વમાં સુંદર મજાનું 9/1/2024થી આ 15 આજે વિરામ થયો 15/1/2024 દિવ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણને માધ્યમ રાખી માં ભગવતી ગૌ મહિમાનો સત્સંગ અહીં 7 દિવસ થયો। બધી પ્રજાએ ખૂબ ઉલ્લાસભેર આમાં કથાનો લાભ લીધો અને ગૌ સેવા માટે ધર્મપ્રેમી જનતાએ ખૂબ સેવા કરી। ભગવાન કૃષ્ણએ બતાવ્યું છે કે ભગવતી ગૌ માતાની સેવા એ આખા જગતની સેવા છે, કારણ કે ગૌ માતાની અંદર સર્વ દેવોનો વાસ છે। તો ગૌ માતાનો મહિમા પૂજ્ય ગૌ ઋષિ દત્સરણાનંદજી મહારાજે ભારત વર્ષની અંદર ગૌ માતાની સેવા કેટલી વધે, વધારે સેવા થાય, એનો વ્યાપ વધે, એની ભક્તિ વધે, એના માટે જે આ સુંદર કાર્ય આ પૃથ્વી ઉપર એમણે ચાલુ કર્યું છે, એમાં આપણી આ ભારત ભૂમિની અંદર પવિત્ર બનાસકાંઠાની ભૂમિ અંદર ખૂબ ગૌ સેવા થાય છે અને ખૂબ ભક્તોએ ગૌ સેવા કરી। જે ભક્તોએ આ કાર્યમાં ખૂબ સહયોગ કર્યો એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ અને એમના માટે ખૂબ ખૂબ મંગલ કામનાઓ। અસ્તુ। જય સિયા। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે।